સમાચારની તો આંધ્રપ્રદેશના કરનૂલમાં ભીષણ અકસ્માતની ઘટના બની છે અને મુસાફરો ભરેલી બસમાં આગ લાગતા અંદાજે 20 લોકો જીવતા ભૂંજાયા એટલે કે જીવતા જ સળગી ગયા। આંધ્રપ્રદેશના કલ્લુરના એક ગામ પાસે બની હતી આ ઘટના અને આ બસ હૈદરાબાદથી જઈ રહી હતી બેંગાલુરુ। ત્યારે રસ્તામાં એક બાઇક સાથે બસની ટક્કર થઈ અને બાઇક બસની નીચેના ભાગે ફસાઈ જતા બાઇકમાં બ્લાસ્ટ થયો અને ગણતરીની ક્ષણોમાં બસમાં ભીષણ આગ ભડકી ઉઠી। ઘટના સમયે બસમાં અંદાજિત 40 યાત્રીઓ સવાર હતા। ત્યારે આગ લાગતા 12 લોકો બહાર કૂદવામાં સફળ રહ્યા હતા। ઇમરજન્સી એક્ઝિટથી 12 મુસાફરો બહાર કૂદ્યા હતા। આ દર્દનાક ઘટનામાં મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, કારણ કે હવે તેમના ડીએનએથી જ ટેસ્ટ થઈ શકશે કે કોણ હતું। હજુ પણ આગમાં દાઝી ગયેલા અનેક લોકોની હાલત ખૂબ જ ગંભીર છે। ત્યારે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે અને આ ખૂબ જ દર્દનાક મોત મળી છે આ મુસાફરોને, કારણ કે જે રીતે આગ લાગી બસમાંથી જે લોકો બહાર નીકળી શક્યા ઇમરજન્સી એક્ઝિટથી તે 12 લોકો જે છે તે બચી ગયા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો બચી ગયા છે તેમની હાલત પણ ગંભીર માનવામાં આવી રહી છે અને જે લોકો અંદર હતા, જે લોકો બહાર ન નીકળી શક્યા, તેમની હાલત એવી થઈ છે કે તેમના મૃતદેહોને ઓળખવા પણ હવે મુશ્કેલ થઈ ઉઠ્યા છે। ત્યારે આ જે 2 દ્રશ્યો છે બસમાં જ્યારે ભીષણ આગ લાગી ત્યારે મોબાઈલ કેમેરામાં કેદ થયેલું જે આ દ્રશ્ય છે, જેમાં આપ જોઈ શકો છો આ જે બસ છે તેમાં આજુબાજુ એટલી બધી આગ લાગેલી હતી, બસમાં પણ આગ લાગેલી હતી કે જે લોકો કૂદી ગયા તેઓ બચી ગયા છે, પરંતુ જે લોકો ન કૂદી શક્યા તેમની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી। એટલે કે તેમને જે મૃત્યુ આવ્યું છે તે પણ ખૂબ ભયાનક આવ્યું છે અને તેમના જે મૃતદેહો છે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે। આ જે બસ સળગી ગયા બાદના આ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી અને તેની સાથે સાથે તેમાં જે મુસાફરો જે અંદરથી બહાર ન નીકળી શક્યા તેમની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ હતી। ત્યારે હવે તેમના ડીએનએ ટેસ્ટ કરીને અને તેમની ઓળખ થઈ શકશે। ત્યારે બસ સાથે બાઇકની ટક્કર થઈ અને ત્યારબાદ બસ આખી સળગી ઉઠી।